ને એક ભાઈ છે ને રાજસ્થાનથી આબુથી છે અને ઓલ ઇન્ડિયન ટ્રાવેલ કરે છે. જો ભાઈને મેળવું બરોબર ને ભાઈ, તમે ઓલ ઇન્ડિયન ટ્રાવેલ કરો છો ને ભાઈ? કરો છો ને. અને તમે ભારતમાં કેટલી જગ્યા ફરી ગયા છો મતલબમાં? અને ભારતના 18 રાજ્યની પરિક્રમા કરી નાખી અને 4 ધામ કરી નાખ્યા અને 12 જ્યોતિર્લિંગ અને 51 શક્તિપીઠ છે, 23 શક્તિપીઠ દર્શન થઈ ગયા. અને મિત્રો હું આ કહેવું માંગુ કે તમારે જીવન એક વાર મળ્યું છે અને જીવનનો આનંદ અહીં જ કહેવાય. નાસ્તો વાસ્તો કરી લેવી અને પછી પાછી સાયકલ હાંકવા મળી. અને મિત્રો એટલો બધો થાક લાગ્યો ને અહીંયા આવતા, એની વાત જ ન પૂછો. તો પહેલાં મસ્ત મજાનો નાસ્તો છે ને તો નાસ્તો વાસ્તો કરી લેવી અને પછી પાછા નીકળી રાજકોટ બાજુ. તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. સ્વાગત છે તમારા બધાનું ફરીથી આપણે નવા વિડીયોમાં. તો પહેલાં તો બધાને જય દ્વારકાધીશ ને જય માતાજી. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બાબરથી જરીક આગળ ગયા ને એટલે મસ્ત મજાનું પેટ્રોલ પંપ હતું તો આપણે નાખી દીધી. હે ભાઈ કાંઈ વાંધો તમને લઈ લીધા. તો એક ભાઈ આવ્યા કે અમને વિડીયોમાં લઈ લીધો, તો એ ભાઈને આપણે વિડીયોમાં લઈ લીધા છે. બાકી તો કાંઈ નહીં, જો આપણે સાયકલ કાઢીને નીકળી ગયા છે ને મિત્રો. આગળ અંધારું છે ને તો ટોર્ચ કાઢવા ઊભા રહી ગયા છે, તો ટોર્ચ બોર્ચ કરી દેવી. અને બાકી અંધારામાં જો રોડ ઉપર કાંઈ બતાતું નથી, ઠેઠ લગી અંધારું છે. અને વાગી ગયા છે ત્યારે 5:30. એટલે મિત્રો અમે ઘરેથી નીકળ્યા અને 5:10 જેવું થયું હતું, તો 5:10 ઘરે નીકળ્યા. ને બાબરા જો આગળ હજી એક સામે એક પેટ્રોલ પંપ છે ને બીજો બાબરાથી બીજો પેટ્રોલ પંપ છે, ત્યાંથી બ્લોગ ચાલુ કરી દીધો. અને મિત્રો ઉમિતભાઈ તને કેમ રહ્યું? એક નંબર છે ભાઈ અત્યારે. કેમ છે? એક નંબર છે અત્યારે. તો ઉમિતભાઈને અત્યારે એક નંબર છે મિત્રો. રસ્તો છે ને એકદમ સુમસાનો, કોઈ એટલે કોઈ નહીં. બાકી આપણે જલ્દી આટકોટ પહોંચવું છે ને. આટકોટ અહીંથી 25 કિલોમીટર થાય છે હજી મિનિમમ. આગળ બોર્ડ મારી તો 25 કિલોમીટર આટકોટ છે. તો સારું ઓલો ટાઈમ ખોટી નથી કરવો અને નીકળી ડાયરેક્ટ આટકોટ બાજુ. તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. 5 વાગે નીકળ્યા હતા મિત્રો અને અત્યારે આટકોટ પહોંચી ગયા છે. અને અત્યારે વાગવા આવ્યા છે 8 અને મસ્ત મજાની હોટલ ગોતી છે ને થોડો ઘણો નાસ્તો કરી. ત્રણેય ભાઈ બેઠી ગયા છે મસ્ત મજાના. અત્યારે વાગવા આવ્યા છે 8 અને મસ્ત મજાની હોટલ ગોતી છે ને થોડો ઘણો નાસ્તો કરી. ત્રણેય ભાઈ બેઠી ગયા છે મસ્ત મજાના. મિત્રો આટકોટમાંથી મસ્ત મજાનો નાસ્તો કરીને નીકળી ગયા. ટ્રાફિક ભાઈ બહુ થયો આટકોટમાં. એટલે છે ને હવે છે ને સાયકલ આંખવામાં થાય કે આંખોમાં ટાઢો પડશે. એટલે જેટલું આપણેથી કપાય એટલે જલ્દી ફાસ્ટ કાપવા મળીએ તો સારું. હાલો નીકળ્યા. બહુ આગળ હજી જવાનું છે રાજકોટ આજુબાજુ પકડું. રાજકોટ અહીંથી છે ને 50 કિલોમીટર છે જ મિત્રો. તો આપણે છે ને રાજકોટ બાજુ નીકળીએ. બાકી કાંઈ નહીં, તમે વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. હાલો મિત્રો આટકોટ છે આગળ 10-15 કિલોમીટર આગળ આવ્યા ને એટલે ખાલી રોડ જો ઢાળ ચડવાનો નકરો. જો ખટારાવાળાને તો થોડી ભી પડી જાય. અને મિત્રો નકરો ઢાળ ચડવાનો જો તમે ઠેઠ લગી રોડ જુઓ તમે. અહીંયા જો ખાલી જમીનમાં ઢાળ ઉતરવાનો ચડવાનો. અને મિત્રો હાલત એટલી ખરાબ થઈ ગઈ ને તેની વાત જવા દો. પાણી થઈ ગયું. તો આમે મસ્ત મજાનું ઠંડુ પેટ્રોલ પંપ છે ને ફ્રીજ હતું, તો પાણી મસ્ત મજાનું પી લીધું. અને હવે પાછા થોડા ઢાળ હશે તો ઢાળ બાદ ચડાવી ઉતારવી. અને જો ઉતરવાનો ઢાળ છે એટલે વાંધો નથી. કે આ ઢાળ ચડાવ્યો છે ફૂલ ભીં પડી ગઈ. તો સારું થયું પેટ્રોલ પંપ હતું તો ઠંડુ પાણી હતું. અમે જો ફ્રીઝર છે મસ્ત મજાનું ઠંડુ પાણી હતું તો પાણી પી લીધું. અને હવે છે ને પાછા વહેતા થઈ જવી સાયકલને. હજી તો બહુ આઘું જવાનું છે. તો સારું હાલો તમે વિડીયો જોતા જાઓ હવે કન્ટિન્યુ. મિત્રો ભૂમિતભાઈ સાયકલ હાકે ને તમે ઢાળ જોવો ખાલી કેવી ભીં પડે. અને તમારો ભાઈ તો ઉતરીને છે ને દોરવા મળ્યો, કેમ કે મિત્રો એટલો ઢાળ મોટા આવે છે ને એની વાત જવા દો. અને રસ્તો પણ એટલો બધો ખરાબ છે ને, ખાડા ખબચડા ને એની વાત જ ન પૂછો. ઓલમોસ્ટ નગરા ઢાળ ને એવું જ આવે છે અહીંયા. તો ભૂમિતભાઈ સાયકલ આગળ તમે ખાલી જુઓ ભૂમિતમાં તમે કેટલી ભીં પડે સાયકલ ચલાવવા. પણ કાંઈ નહીં મિત્રો, દ્વારકાધીશ થોડી ઘણી બધાની પરીક્ષા લેતા રહી તો આપણી પણ લે છે. તો કાંઈ નહીં હાલો ઢાળ ચડાવી પછી હાંકવા મળી. કન્ટિન્યુ બ્લોગ તમે જોતા જાઓ. મળું તમને હવે થોડી વાર આગળ છે વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ તમે. મિત્રો રાજકોટ આવી છે ને 35 થી 38 કિલોમીટર જેવું આઘું છે. ત્યાં વરસાદ છે ને ભાઈ નડવાનો છે ને. જોતા જરીક છાંટા આવે છે. તમને કદાચ બતાતો હોય તો ઠીક. બાકી જો થોડાક છાંટા આવે. જો થોડાક આવ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો. તો બહુ વરસાદ આવે તો આગળ કંઈક ઊભા રાખવી અને રેનકોટ પેલી ભાઈ બરોબર ને ભૂમિ? ઓકે મિત્રો લાઈક છે ને ફોલો કરવાનું તમે ભૂલી ગયા કે શું? તમે લાઈક છે ને ફોલો કરતા રહ્યો. અહીંયા વરસાદ આવી રહ્યો છે ને સામો પવન છે છતાંય અમે વિડીયો બનાવી શકીએ. અને જો કે મોબાઈલ તો વોટર એટલે કાંઈ વાંધો નથી. અને તમારા સાથ સહકાર દેતા અમને સેવાય એટલી મળે છે, એમાંય કાંઈ ના નથી. તો આવો ને આવો તમે જરૂરથી ફોલો કરતા રહ્યો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. મિત્રો થોડીક વાર આગળ જઈને છે ને મસ્ત મજાનું કામ
ભાઈ હજી આપણો આગળ છે તો આગળ પહોંચી જાય પછી કંઈ ટેન્કર વરસાદ મને લાગે છે તો રાજકોટ નીકળી પહોંચે તો પણ ગમે તે આપણે ટેન્કર કરીને રાજકોટમાં પહોંચવું જ પડશે. વરસાદ આવે છે તો હારું હાલો આપણે બહુ નીકળી આગળ મળી તો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. વરસાદ એટલો આવે છે ને એ વાત ન પૂછું જોઈ જોઈ. વરસાદ એટલો હેરાન કરે છે ને રાજકોટ પહોંચવાનું છે હજી અને રાજકોટ અહીંથી 30 કિલોમીટર જેટલું આગળ છે ઓલમોસ્ટ. વરસાદ ભાઈ બહુ એટલે બહુ બાકા બોલવે છે કાંઈ નહીં મિત્રો વરસાદ જઈને સાયકલ કાઢી નીકળી પાછા તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. સરદારાથી થોડાક આગળ આવ્યા આ બે ભાઈ છે ને અમને ખબર પણ નહોતી તો એ ભાઈ ઓલમોસ્ટ નાસ્તો લઈને આવ્યા છે. ક્યાંથી જાઓ તમે ભાઈ? અહીંયા લાખાવડથી છે ને ભાઈ બોટલ ને બધો ઘણો બધો નાસ્તો લઈને આવ્યા છે ભાઈ. તમારો બહુ બધો આભાર હો મારો ભાઈ. તો સારું હાલો મિત્રો આ બે ભાઈ આવ્યા હતા ભાઈ મસ્ત મજાના. અમે એને કીધું નહોતું પણ અમે તો એ ભાઈ અમને ભાળી ગયા હતા કાંઈ ખબર નહીં ક્યાં ભાળી ગયા હોય ને એ ભાળી ગયા એટલે ડાયરેક્ટ નાસ્તો બાસ્તો લઈને આવ્યા છે. તો હાલો ટાઈમ ખોટી નથી કરો ને નીકળે છે આપણે બહુ બધું આગું જવાનું છે. રાજકોટ અહીંથી 25 કિલોમીટર જેટલું છે ને 25 બાજુ છે ને હજી આપણે 25 કિલોમીટર જે હાંકવાની છે પછી રેસ્ટ કરવાનો છે તો આપણે 25 કિલોમીટર ખેંચી લઈને રાજકોટ પહોંચી જાય. તો ભાઈ તમારો દિલથી આભાર હો મારો ભાઈ થેન્ક યુ. રાજકોટની અંદર એન્ટ્રી લઈ લીધી આ જો હાજી ડેમ છે અને આપણે હજી મારા કાકા લેવા આવે છે આપણે ત્યાં જવાનું છે અને પરસેવાનો ભાઈ એટલા ટીપા આપણે વરસાદ બહુ બધું નડ્યું છે પણ કાંઈ નહીં બધી મુશ્કેલીનો પાર આપણે કરી લીધો છે ને. આ જો હાજી ડેમ છે રાજકોટનો છે રાજકોટમાં રહેતા છે ને ખબર છે કે હાજી ડેમ છે અને આપણે ઓલમોસ્ટ રાજકોટ પહોંચી ગયા છે. બધા તો આઈ થિંક 5 કિલોમીટર જેટલું આગું હશે આગળ બાકી ખબર નથી બાકી આપણે સોનાવાડ ચોકડી એમ કાંઈક પહોંચવાનું છે તો કાંઈ નહીં ટાઈમ ખોટી નથી કરવાનો ગાયકા સાયકલ આગળ પહોંચી જાય પહેલાં સોનાવાડ ચોકડી પછી તમને મસ્ત મજાનો ફ્રેશ થઈને ભાડું ડાયરેક્ટ તો વિડીયો જોતા જાઓ તમે લોકો હવે કન્ટિન્યુ. રાજકોટ પહોંચી ગયા ને આપણા કાકા મસ્ત મજાની હોટલમાં છે ને જમવાનું રહેવા ખવડાવવા આવી ગયા છે જો આવી રીતના કાંઈક શાક બટાટાનું શાક છે દાળ છે રોટલી પૂરી ઓલમોસ્ટ મિત્રો મને કાકા દાળ પકવાન બધું છે ઓલમોસ્ટ આપણે રાજકોટ આવ્યા તો આપણા કાકા છે ને આપણી ખાતરદારી બહુ સારી કરીને તો કાંઈ નહીં મિત્રો મસ્ત મજાનું જમીન છે ને પછી પાછું આપણે દ્વારકા બાજુ રવાના થવાનું છે તો મસ્ત મજાનું જમીન આપણે નીકળે દ્વારકા બાજુ તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. રાજકોટથી 20 કિલોમીટર આગળ આવી ગયા અને રોડની તો તમને શું વાત કરું મિત્રો ભાવનગરથી રાજકોટ લગી આવ્યા ને મિત્રો આની જો મેં એક પણ રોડ નથી જોયો. રોડ એટલે એક પણ ખાડો નહીં એક પણ રોદો નહીં બહુ મસ્ત મજાનો રોડ છે. તો ભાઈ થોડીક આપણે જે સાયકલનો થોડુંક અંતર છે ને હાંકવી પડશે તો થોડીક જે આપણે સાયકલ હાંકી કાઢવી ને એટલે ઓલમોસ્ટ આઈ થિંક આજે હો જવું તો થઈ ગયું છે હજી એટલી હાંકવીની કંઈ ખબર નહીં બાકી તમને રાતે ક્યાં રોકાવાની બધી ડિટેલ છે ને વિડીયો આગળ જોતા જાઓ તમને ખબર પડી જાય ક્યાં રોકાવાનું છે કઈ રીતના શું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તમે. ફાઇનલી મિત્રો 2 દિવસ પછી છે ને આપણા જીવમાં જીવ આવ્યો કેમ ખબર દ્વારકા ભલે 202 કિલોમીટર છે પણ દ્વારકાનું મસ્ત મજાનું નામ જોયું ને જીવમાં જીવ આવે. ત્રણેય ભાઈ ઉપાડી ગયા ને મસ્ત મજાના થોડા ઘણા ફોટા પાડી દીધા ને ભાઈ આટલું સુકૂન મળ્યું ને એની વાત જાવ જો. તમને તો સુકૂન નહીં મળ્યું કેમ કે અમે 2 દિવસ આટલી મહેનત કરીને ખાલી એક આ નામ જોવા હાટવા દ્વારકાનું ભાઈ અમને આટલું સુકૂન મળે ને એની તમને હું કાંઈ નથી એકતો આમાં તમને કે મને કેટલું સુકૂન મળે બાકી તો કાંઈ નહીં. બોલો જય દ્વારકાધીશ ભાઈ. આજે તો તમે કોમેન્ટ કરી દો જય દ્વારકાધીશની. તો કાંઈ નહીં મિત્રો હજી તો 202 કિલોમીટર છે પણ નામ જોયું ને એટલે જીવમાં જીવ આવી ગયો આજે તો કાંઈ મિત્રો મસ્ત મજાનું જમવાનું અહીંયા હતું. આ એક આશ્રમ છે આપણે ભાઈ દેપાલિયા છે ને રાજકોટ હાઈવેથી દેપાલિયા આવે છે હાઈવે ઉપર જ તે મેન રોડ પર આ એક મસ્ત મજાનું આશ્રમ હતું તો આપણે ત્યાં જ રોકાઈ ગયા. ઓલમોસ્ટ અહીંથી રાજકોટ છે ને 30 થી 35 આજુબાજુ છે તો આજના દિવસમાં આપણે છે ને મિત્રો અહીંથી 115 કે 20 આજુબાજુ સાયકલ હાંકી કાઢી છે. તો કાંઈ નહીં મિત્રો અહીંયા છે ને મેં એક જગ્યાએ રોકાણા હતા ને આશ્રમમાં ને એક ભાઈ છે ને રાજસ્થાનથી આબુથી છે અને ઓલ ઇન્ડિયન ટ્રાવેલ કરે છે. જો ભાઈને મેળવું બરોબર ને ભાઈ તમે ઓલ ઇન્ડિયન ટ્રાવેલ કરો છો ને ભાઈ? કરો છો ને. અને તમે ભારતમાં કેટલી જગ્યા ફરી ગયા છો મતલબ? અને ભારતના 18 રાજ્યની પરિક્રમા કરી નાખી અને 4 ધામ કરી નાખ્યા અને 12 જ્યોતિર્લિંગ અને 51 શક્તિપીઠ में से 23 શક્તિપીઠ દર્શન થઈ ગયા. અને મિત્રો હું આ કહેવું માંગુ કે તમારે જીવન એક વાર મળ્યું છે અને જીવનનો આનંદ અહીં જ કહેવાય કે તમે એક બાર ભારતની યાત્રા કરી નાખો आनंद થઈ જશે. दिल खुश થઈ જાય. ये मेरे 3 मित्र है
जो अभी मेरे को मिल रहे हैं ये भावनगर से द्वारिका जा रहे हैं। तो मित्रों हमारे इन भाई को ज़्यादा सपोर्ट करना, क्योंकि ये साइकिल पर जाते हैं और साइकिल पर चलना बहुत ही मुश्किल होता है। मैं एक्टिवा से ट्रैवल कर रहा हूँ और ये साइकिल से, तो मैं इनको धन्यवाद देता हूँ। और ये भी बहुत भाग्यशाली है जो इंडिया का विजिट करने के लिए तैयार हुए, और यही लाइफ होती है, बुढ़ापे में कुछ नहीं कर पाओगे। इसीलिए कहते हैं आप भी घर से निकलो और विजिट करो। जय द्वारिकाधीश। ઠીક છે ભાઈ. તો ભાઈ છે ને ઓલ ઇન્ડિયન ટ્રાવેલ કરે છે ને ભાઈ, બહુ બધું 12 જ્યોતિર્લિંગ ને 4 ધામ યાત્રા ને ભાઈ બહુ બધું, અને 19 જેટલા રાજ્ય ફરી દે. જો એની એક્ટિવા અહીંયા પડી છે તમને બતાવી દઉં. જો આ એક્ટિવાથી ભાઈ છે ને યાત્રા કરે છે ને એ ભાઈ રાજસ્થાનથી છે. તો ભાઈ એને મળીને બહુ બધું સારું લાગ્યું ને મસ્ત મજાનો આશ્રમ છે. તો આપણે હોવાની બધી વ્યવસ્થા થઈ ગઈ છે ઓલમોસ્ટ. તો કાંઈ નહીં મિત્રો, નાહી ધોઈને ફ્રેશ થઈને ડાયરેક્ટ સૂઈ જઈ. અને બસ મિત્રો આજના વ્લોગમાં એટલું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો જય શ્રી રામની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. બાય બાય.